હમણાં ઓર્ડર આપ્યો હતો અને એક જરાક સેન્ડવિચ આવી છે આ ભાઈ તરફથી. આનું નામ આ છે સેન્ડવિચ વેજ ચીઝ ટોસ્ટ. બરાબર. હવે આ ભાઈને છે ને અત્યારે હમણાં મંગાવીને તો આમાં જરાક મને બદબુ આવતી હતી. તો આ લોકોનું કહેવું એમ છે કે આ ટામેટા છે ને આવા થાય ને એટલે આ વાસ આવે. બરાબર ને ભાઈ? ઓકે ને સાહેબ? ના ના, કેમ બોલો ને તમે સાહેબ? આ ટામેટાની સુગંધ છે ને? ટમેટાની છે ને આ સાહેબ? હે? ના ના, પાકું ને? તમારું કેવું છે ને આ ટમેટાની સુગંધ છે? બોલાવી લે, બોલાવી. મેનેજરને તમે ગમે ને બોલાવી દો. એટલે તમે મને ખાલી એટલું કહો ને કે આ ટમેટાની છે. એટલે હમણાં ફૂડ ઇન્સ્પેક્ટર આવશે 10 મિનિટમાં. એ બધું કહેશે કે આ ટમેટાની છે કે શેની છે, આપણે પ્રૂવ કરી લઈએ એકવાર. બરાબર? મને કોઈ ઓબ્જેક્શન નથી. 50 રૂપિયામાં તમે મારું કંઈ બીજું ઉખેડી નહીં લ્યો કે હું તમારું કંઈ ઉખેડી નહીં લઉં, પણ આ ટામેટાની છે ને એ પ્રૂવ કરી લઈએ આપણે. ઓકે, બોલાવી લો તમારે જેના અધિકારી હોય એને. આપણે અહીંયા કોઠારીયા રોડ ઉપર શ્રદ્ધા પાર્ક મેઇન રોડ, લાલ પાર્ક. બરાબર ને? સ્વામિનારાયણ પ્રેમ ભતી. ઓકે ને ભાઈ? હા તો પડો કે હું ક્યાં ઊભો છું. એ મોટા ભાઈ, તમારું શુભ નામ શું? શું નામ તમારું શુભ નામ? તમારું શુભ નામ તો બોલો. ઈ ભાઈ એમ કે છે મારે શું લેવા દેવા, બોલો. હું એની પાસેથી લઉં છું, આ બિલ છે 50 રૂપિયાની વસ્તુ. ઈ ભાઈ આ તમે જ બનાવીને આપી ને ભાઈ? આ પ્રોડક્ટ તો તમે બનાવીને આપી ને મને? એમને આ શેકીને આપી ને તમે મને? તમે જ આપી ને મને? અને મેં તમને પૂછવા આવ્યો તો તમે શું કીધું? આ સુગંધ તમે ઓલા મેનેજર સાહેબને જેને બોલાવ્યા શું કીધું? આ ટમેટાની સુગંધ છે. તમે જ કીધું ને મને? કીધું ને તમે જ મને? એ તો હા પાડો. એમાં શું દુઃખ છે તમને હા પાડવામાં? બોલાવી દો. જો હવે આ ભાઈ છે ને ઓલા ભાઈ પાસે જઈ રહ્યા છે. સાહેબ જરાક આવો ને. મોટા ભાઈ, આ તમે ટમેટાની સુગંધી જરાક આવો ને. આ ટમેટાની સુગંધ છે, કન્ફર્મ કરો ને. આવો. આ ભાઈ હતા, આ ભાઈ એમ કીધું કે ટમેટાની સ્મેલ છે, એટલે આપણે કન્ફર્મ કરી. આ બીજા ભાઈ આવી ગયા છે. ટમેટાની સ્મેલ છે એવું કહે છે. આ જરાક સુંગો ને, તમે મને આપી હમણાં. આ ટમેટાની સ્મેલ છે, હું કન્ફર્મ કરાવું હમણાં. મ્યુનિસિપાલિટી ટામેટા છે ને? કન્ફર્મ છે? તમારું શુભ નામ? અમિતભાઈ કેવા? રાઠવા ને? વાંધો નહીં. તમે અહીંયા શું છો? શું પદ લાવો છો? મેનેજરમાં છો ને? તમે બનાવો છો ને? આ કન્ફર્મ છે ને કે આ ટમેટાની જ સુગંધ છે? અને ટમેટા તમારા વાસી નથી, એ પાક્કું છે ને? આ વાસીના હિસાબે આવી સુગંધ ના આવે. ગમે એવા આપણે તાજા વાપરી તો આ જ સુગંધ આવે. ના ના, અરે મારે વાત નથી કરવી સાહેબ, એ તો કોર્પોરેશન વાળા વાત કરશે. ઓકે, આ કન્ફર્મ છે? સારા તાજા ટમેટા પણ હોય તો પણ આવી વાસ ના આવે. આ તાજાના હિસાબે જ વાસ આવી છે. આ વાસી ટમેટા તમારા નથી. કન્ફર્મ છે ને? આ પાકું તમે બોલો છો, તમે સ્ટેટમેન્ટ આપો છો, પછી ફરી ના જતા. હજી ચેક કરી લ્યો, હજી કરવું હોય હજી 5 વાર ચેક કરજો. 50 રૂપિયા મારા માટે માઈ નથી લાગતા, પણ મારો છોકરો છે ને, આ ડૉક્ટર સાહેબ છે, આ જો બીમાર પડી જાય ને તો એ લાખોની દવા થાય ને, તમે નહીં આપો ભાઈ. એટલે આ કન્ફર્મ છે ને કે ટમેટાની સુગંધ છે? કોર્પોરેશનના હિસાબે તમને હેરાન કરું છું. તમે જમવા આવ્યા છો. આ સેન્ડવિચ છે, હમણાં પરચેસ કરી. બરાબર? આને જરાક ખોલીને સૂંઘો તો. ટમેટાની સુગંધ છે, જરાક જોજો. જોજો, એ ટમેટાની સુગંધ લાગે છે તમને? કેવી વાસ આવે છે? જરા બોલજો, જરા બોલજો. ખરાબ વાસ આવે છે ને? થોડીક વાસ આવે. તો આ લોકોનું કેવું એમ છે કે આ ટમેટાની વાસ આવે છે. સરકારી તંત્રને કહો, તમારી અપેક્ષા તાત્કાલિક અહીંયા આવીને સરકાર આવીને આ જોવે, જેથી કરીને આ લોકો ખોટા સાબિત થાય અને તમે આપણે સાચા સાબિત થાય. ભાઈ કહું, સરકાર છે ને નાના માણસોને છે જ નહીં. ગમે ત્યાં જાઓ નાના માણસો. આરોગ્ય વિભાગને આ બેનની અરજી છે કે તાત્કાલિક આવું તમે રોજ છાપવામાં આપો, પનીર પકડાનું, મલાઈ પકડાની. પણ આ વસ્તુ છે ને તાત્કાલિક તમે જોવો ને તો ખબર પડે. તો તમારે દરેક વોર્ડ વાઇઝ છે ને એક માણસ એવો રાખવો જોઈએ કે ફોન કરી અને 5-10 મિનિટમાં આ વસ્તુ થાય. આ લોકો તો શું છે, મોટા સત્તાવાળા, આવડી મોટી સંસ્થા, આપણે કઈ આવવા નહીં દે. અને આપણને ધમકી આપીને એમ કહેશે કે તમને આમ ન કર્યું. શું કરી લેવાનું? નામ હોય, પૈસા હોય એટલે ગમે એને દબાવી દે. બરોબર? એટલે નેહલભાઈ શુક્લ, આપણા મેયર, એને વિનંતી છે, પ્રાર્થના છે અમારી કે તમે ફૂડ વિગા ઉપર કરવા જે કરો છો ને એ સારું જ કરો છો. પનીર પકડો, રોજ છાપામાં વાંચી રહ્યા છીએ, પણ આવા લોકોને પણ પકડો કે જે ગ્રાહકોને પૈસા લઈને પણ ખરાબ વસ્તુ આપી રહ્યા છે, કે એના શારીરિક હારે ચેડા કરી રહ્યા છે. આજે સાંજે આને દાખલ કરવા પડે, મને કરવા પડે, તો આનો કોણ ભોગવશે?